જ્યારે જ્યારે કોઈ તહેવાર આવે છે ત્યારે પોતાને સનાતની માનતા અને ધર્મના કથિત ઠેકેદાર હોવાનો દાવો કરનારા લોકોની દાદાગીરી સામે આવતી હોય છે। હાલ ક્રિસમસનો સમય ચાલી રહ્યો છે અને ક્રિસમસના તહેવારમાં શાંતિ ડોળવા ધર્મના કથિત ઠેકેદારો વિરોધ કરતા અને લુખ્ખાગીરી કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના પેલેડિયમ મોલમાં આવા જ કેટલાક ધર્મના કથિત ઠેકેદારો આવ્યા અને મોલમાં લગાવેલા ક્રિસમસ ટ્રીમાં તોડફોડ કરે છે। જે મોલમાં અનેક પરિવાર તેમના બાળકો સાથે આવ્યા હતા। તે મોલમાં શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં નાતાલને લઈને અનેક મોલમાં ક્રિસમસ ટ્રી તેમજ રંગબેરંગી લાઇટોથી રોશની કરવામાં આવી છે, પરંતુ આ મામલે હિન્દુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભગવા સેનાના કાર્યકરો દ્વારા પેલેડિયમ મોલ ખાતે પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલા ક્રિસમસ ટ્રીને તોડી નાખ્યું હતું ને જે જગ્યા ઉપર તેવા સ્ટીકરો લગાવ્યા હતા, ક્રિસમસ ટ્રી લગાવ્યા હતા, તેને દૂર કર્યા હતા। તેમજ મોલમાં અનેક જગ્યાએ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવ્યા હતા, ત્યાંથી ક્રિસમસ ટ્રીને તાત્કાલિક દૂર કરવાની માંગણી પણ કરવામાં આવી। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને આ જે લોકો મોલમાં લુખ્ખાગીરી કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી। પહેલા તો પેલેડિયમ મોલમાં શું બન્યું તેની ઉપર એક નજર કરીએ। आधे घंटे का टाइम दे रहा हूं। लाइट बंद किया, लाइट बंद किया था। अभी क्या कर नीचे बांध दो, બધા જતા રહે। ભાઈ નીચે પડવું જોઈએ, તમે નીચે ન માનો પણ હું ન માઈસ પછી બધા નીચે થઈ જાય। મતલબ ટાઈમ આપો પણ લાઈટો ચાલુ છે, જોડે કનેક્શન છે પણ નીચે જોડે કઈ નહીં થાય, કનેક્શન બંધ છે, બરાબર ને? કનેક્શન બંધ નથી એમાં, નીચે બાંધ દો, અડધો કલાક ટાઈમ દો ને, અડધો કલાક ટાઈમ દો, બધું કરી શોર્ટ સર્કિટ કોઈ નિકાલો ના કરવા દે। ये देखो किधर है भाई साहब। पानी ना दे लोगों को हमने स्टॉप को गाड़ी चालू करे। भाई इसको निकाल दे, निकाल दे, इधर वाला निकाल के निकाल रहा है, बराबर से क्या जगह से आपको सरकार ले निकालो करना को इसको लगा दिया राजधानी बोल रहे हैं स्टाइल का स्टैंडर्ड चेक करो। बराबर
સનાતનનું કાર્ય નથી. આ કંઈ આપણે કોઈ ટોળા નથી. અહીંયા જે છે પબ્લિક છે. અહીંયા પબ્લિક છે. કોઈ ટોળા લીધું નથી. આજે અમદાવાદના પેલેડિયમ મોલમાં જે દ્રશ્ય જોવા મળ્યા તેને જોઈને કોઈ પણ સાચા સનાતનીનું માથું શરમથી ઝૂકી જશે. પોતાને ધર્મના રક્ષકો કહેવડાવતા કેટલાક તત્વોએ એક પ્લાસ્ટિકના ક્રિસમસ ટ્રી પર પોતાનું નકલી પરાક્રમ બતાવ્યું છે. સવાલ એ છે કે શું આપણો હજારો વર્ષ જૂનો સનાતન ધર્મ આટલો નબળો છે કે 100 પીસના ઝાડથી ખતરામાં આવી જાય, કે પછી આ ગુંડાગીરી માત્ર પ્રસિદ્ધિ મેળવવાનું સસ્તું સાધન છે? જય શ્રી રામના નારા લગાવતા લોકો કદાચ ભૂલી ગયા છે કે મર્યાદા પુરુષોત્તમ રામે ક્યારેય કોઈના ઘર કે ઉત્સવ ઉજાડવાનું નથી શીખ્યું. સનાતન ધર્મ તો એ છે જેણે પથ્થરમાં પણ ભગવાન જોયો છે અને આ લોકો ઝાડમાં દુશ્મન શોધી રહ્યા છે. બીજાના ધર્મને નીચો દેખાડવો એ સનાતન નથી, એ તો હલકી માનસિકતા છે. જે સંસ્કૃતિ આખી દુનિયાને સર્વધર્મ સંભાવ શીખવ્યો છે તેના નામે આવી લુખ્ખાગીરી કરીને આ લોકો કોને છેતરી રહ્યા છે? પોલીસનો કાફલો આવ્યો અને આ શૂરવીરોને ગાડીમાં પૂરીને લઈ ગયો છે. સાથે જ મોલના સત્તાધીશોએ પણ આ લુખ્ખાગીરી કરનારા સામે ફરિયાદ આપવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. પણ સવાલ એ છે કે આટલી હિંમત આ લોકોમાં આવે છે ક્યાંથી? આજે ક્રિસમસ ટ્રી તોડ્યું છે, કાલે કોઈના ઘરમાં ઘૂસીને એને મારશે. તો શું આ છે આપણું સનાતની હોવાનું ગર્વ? આ અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.